કે રાહ દેखेंगे तेरी चाहे जमाना लग जाए जमाना लग जाए। આ વાક્યનું અંત લાતા ભારતે વર્લ્ડ કપ જીતી લીધો છે। 17 વર્ષ પછી ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો છે, તે બદલ ભારતના તમામ દેશવાસીઓ અને ભારત ટીમના મેમ્બરને ખૂબ ખૂબ અભિનંદન। કાલના મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતી અને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ આ નિર્ણય થોડોક ખોટો સાબિત થયો જ્યારે ભારતના 2 વિકેટ જલ્દી જ પડી ગયા। પરંતુ ભારત પાસે વિરાટ કોહલી જેવા બેટ્સમેન હોવાને કારણે તે ઇનિંગને સંભાળી લીધું અને ભારતના અક્ષર પટેલ અને વિરાટ કોહલીએ ખૂબ સારી બેટિંગ કરી અને ભારતીય ટીમને 117+ સ્કોર કરી આપ્યો। જ્યારે સાઉથ આફ્રિકાની બેટિંગ આવી ત્યારે સાઉથ આફ્રિકાના પણ 2 વિકેટ તો જલ્દી પડી ગયા, પરંતુ ક્લાસનની સારી બેટિંગ હોવાને કારણે તે સાઉથ આફ્રિકા ખૂબ જ સારી પરિસ્થિતિમાં આવી ગયો હતો અને લાગી રહ્યું હતું કે સાઉથ આફ્રિકા જીતી જશે। સાઉથ આફ્રિકાને 27 રન જોતા હતા 28 બોલે, તે ભારત પાસે બુમરાહ જેવા દિગ્ગજ બોલર હોવાને કારણે તે મેચને પકડી રાખ્યું અને ભારતના અર્શદીપ સિંહ અને હાર્દિક પાંડ્યાએ પણ સારી બોલિંગ કરી અને ભારતને સારી એવી પરિસ્થિતિમાં ઊભું કરી નાખી। પછી 1 ઓવરમાં 100 રન જોઈતા હતા, છેલ્લે હાર્દિક પાંડ્યાએ એ ઓવર ખૂબ સારો ફેંકીને ભારતને જીત અપાવી દીધી। આ મેચના માટે મને એક શેર યાદ આવે છે, તો હું તે તમારા આગળ રજૂ કરું છું कि डर तो मुझे भी बहुत लगा फासला देखकर, कि डर तो मुझे भी बहुत लगा फासला देखकर, फिर भी मैं बढ़ता गया रास्ता देखकर, खुद ब खुद आ गई मंजिल मेरी, खुद ब खुद आ गई मंजिल मेरी, मेरा हौसला देखकर।